નેશનલ હાઈવે 64 પર કેલોદ પાસે ટેન્કરમાં ભયાનક આગ, ટેન્કર બળીને ખાક, ડ્રાઈવર કંડક્ટરનો આબાદ બચાવ। નેશનલ હાઈવે 64 ઉપર આમોદ ભરૂચ માર્ગ પર કેલોદ ગામ નજીક એક ટેન્કરમાં અચાનક ભડકેલી આગે ભયાનક રૂપ ધારણ કર્યું। આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખું ટેન્કર બળીને ખાક થઈ ગયું। સદનસીબે ડ્રાઈવર અને કંડક્ટરે સમયસર કૂદી જતા તેમનો આબાદ બચાવ થયો। આ ઘટનાના કારણે હાઈવે પર અફરાતફરી મચી ગઈ। આગના જ્વાળા અને ધુમાડાના ગોટાળાને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો અને ટ્રાફિક લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યો। અનેક વાહન ચાલકોને અટકવું પડ્યું, જેના કારણે મોટા પાયે અવરજવર ખોરવાઈ। ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા, પરંતુ ટીમ પહોંચે તે પહેલાં જ ટેન્કર સંપૂર્ણપણે બળી ચૂક્યું હતું। ઘટનાએ ફરી એકવાર હાઈવે પર સલામતી, ખાસ કરીને જ્વલનશીલ માલ વહન કરતા વાહનો માટેની તકેદારીઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। આગની આ ભયાનક ઘટનામાં જાનહાનિ ટળી હોવા છતાં ટેન્કર સંપૂર્ણ નષ્ટ થઈ ગયું અને માર્ગ પર ચાલતા અન્ય વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી અને નુકસાન ભોગવવું પડ્યું। આવી ઘટનાઓ સામે સખત સુरक्षा व्यवस्था અને कड़क अमल जरूरी बनियो है। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।